નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો છે। નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ, જેમાં 8 ઉમેદવારોએ ઝંપલાવ્યું। તેમાં નસવાડી ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપ પક્ષ દ્વારા 5 ઉમેદવારના મેન્ડેટ આપવામાં આવ્યા હતા। સુભાષભાઈ ભૈજીભાઈ રાઠવા, જનેશભાઈ રમેશભાઈ ભીલ, મહેશભાઈ બચુભાઈ ભીલ, રાજુભાઈ પ્રભુદાસ ભીલ તેમજ જેઠાભાઈ જમનાદાસ ભીલને મેન્ડેટ આપતા તેઓ વિજેતા જાહેર થયા હતા। સહકારી ક્ષેત્રના આગેવાન અને નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ સુભાષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે 24 વર્ષ પછી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી। તેમાં નસવાડી તાલુકા ભાજપ પ્રમુખના અથાગ પ્રયત્નોથી ભાજપ પ્રેરિત પેનલના તમામ 5 ઉમેદવારો વિજય થયા છે। તે ગૌરવ લેવા જેવી બાબત છે। સહકારી ક્ષેત્રે નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને અમારો સહયોગ મળતો રહેશે અને ખેડૂતોને પ્રગતિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી મંડળી વિભાગના સભ્યોની। એમાં કુલ 8 ઉમેદવારો હતા અને 5 સભ્યોને ચૂંટવાના હતા। એની ચૂંટણી યોજાઈ ગઈ। એમાં 5 સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આજરોજ નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ। એમાં 9 મતદારો હતા અને 8 ઉમેદવાર હતા। એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 5 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે। 5 ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે પ્રદેશ પ્રમુખ, ઝોન પ્રભારીશ્રી અને જિલ્લા સંગઠન પ્રભારીશ્રી, જિલ્લા પ્રમુખશ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। ભાજપના પ્રમુખ શ્રી ગોપાલસિંહભાઈનો સિંહ ફાળો છે આ પેનલ બનાવવામાં, અને તેઓએ પોતે સંગઠિત થઈ બધા કાર્યકરો સાથે રાખી એમને પેનલ બનાવી અને મેન્ડેટ અપાયો। તેથી આ જગ્યાએ મતદાન થયું અને તેમાં 5 ઉમેદવાર જીતી ગયા છે। સહકારની સમૃદ્ધિ અમિત શાહ સાહેબે જ્યારે એક સૂત્ર આપ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે યોગેશભાઈ જિલ્લા ખરીદવેચાણ સંઘના ડિરેક્ટર છે, તેઓ પણ આ સંઘને મજબૂત કરવા માટે તેઓની જરૂરી મદદ કરશે। તો મને વિશ્વાસ છે કે આ સંઘ પણ જે હમણાં કે જે પ્રવૃત્તિઓ એની ઓછી છે તે વિકસશે અને નસવાડી તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે ક્વોલિટીવાળું બિયારણ, ત્યાંથી ખાતર અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકશે। મને વિશ્વાસ છે કે જે મતદારોએ વિશ્વાસ મૂક્યો છે તેમાં આ ડિરેક્ટરો બધા ખરા ઉતરશે। બસ વધુ નહીં, હતું।